ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ગુજરાતી ચેપ્ટર નંબર 14 દાદાજી કે જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને આ પાઠના લેખિકા છે કુંદનિકા કાપડિયા. તો આ પાઠના પાઠ નંબર 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, પાઠ નંબર 1ની અંદર આપણે જોઈ ગયા કે આ પાઠનું જે મુખ્ય પાત્ર છે જીદુનાથ, કે જે દાદાજી કલ્યાણીના છે, એ જીદુનાથને નદી કિનારેથી એક જન્મેલી બાળકી મળેલી હોય એને ઉછેરે છે. પોતે આજ વૃદ્ધાવસ્થાના આરે પહોંચી ગયા અને કલ્યાણીનું લગ્ન કરી અને પોતાની જવાબદારી પૂર્ણ કરવા માગે છે. અને કલ્યાણી દાદાજીને છોડીને ક્યાંય જવા માગતી નથી. તો આ દાદા અને આ દીકરી વચ્ચેનો જે પ્રેમનો જે સેતુ બંધાયેલો એ આપણે પાર્ટ નંબર 1ની અંદર જોયું. હવે આપણે આ પાઠના પાર્ટ નંબર 2 વિશે અભ્યાસ કરીશું. લગ્ન નક્કી થઈ ગયા છે. દિવસો હવે બહુ દૂર નથી રહ્યા. જીદુનાથે એમની તમામ મિલકત આમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. રોજ રોજ એ કલ્યાણી માટે નવતર વસ્તુઓ લઈ આવે છે, પણ કલ્યાણી મૂંગી થઈ ગઈ છે. સુંદર વસ્તુઓ જોઈને એના મનમાં આનંદ પ્રગટતો નથી. શ્રાવણની વાદળકાળી રાત જેવી ઉદાસી એના ચહેરાને છાઈ રહી છે. તો અહીંયા કલ્યાણીના લગ્ન પણ નક્કી થઈ ગયા છે અને હવે દિવસો બહુ દૂર રહ્યા નથી. જીદુનાથે એમની તમામ મિલકત છે એ કલ્યાણીના લગ્નમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. દિવસો નજીક છે લગ્નના અને કલ્યાણી સાવ મૂંગી થઈ ગઈ છે, કારણ કે એને પોતાના દાદાજીને છોડી અને ક્યાંય જવું નથી. વસ્તુઓ સુંદર જોઈને પણ કલ્યાણીના મનની અંદર આનંદ નથી થતો, અને શ્રાવણ માસની જેમ કાળી વાદળી ઉતરી આવેલી હોય અને એવી કાળી રાત્રિ હોય એવી ઉદાસી આજ કલ્યાણીના મનમાં છવાઈ ગઈ છે. એના મોં સામે જોઈને જીદુનાથનું દિલ બળી જાય છે. એમની આંખમાં મલિન દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાત વાતમાં આ ઘરની દિવાલોને અને અંદર ફરતી એક નાની ફૂલવેલસી કન્યાને હાસ્યની લખલૂટ છોડોથી હસાવી મૂકનારનું મોં આજ મલકતું નથી. જમતા હાથમાં કોળીઓ અધ્ધર રહી જાય છે ને આંખો શૂન્ય બની હવામાં જડાઈ રહે છે. પાણી પીવા પ્યાલો ભરે છે ને પીધા વિના જ ઢોળી નાખે છે. તો વિદ્યાર્થીઓ, જીદુનાથનું દિલ પણ બળી જાય છે, એટલે કે એના હૃદયમાં પણ ખૂબ દુઃખ થાય છે, કારણ કે નાનેથી ઉછેરેલી કલ્યાણી આજ લગ્ન લાયક થઈ ગઈ છે, એના લગ્ન કરવાના છે, પણ એને વિદાય કરવી એ જીદુનાથ માટે ખૂબ વસમું થઈ પડે છે. એટલે એનું હૃદય છે બળી જાય છે. અને વાત વાતમાં આ ઘરની દિવાલોને અને અંદર ફરતી એક નાની ફૂલવેલસી જે આ કન્યા છે, આ કલ્યાણી છે, એ હંમેશા હસતી હોય અને જીદુનાથ એને હસાવતા હોય, પણ આજ એ હસતું મોં છે એ મલકતું જીદુનાથને જોવા મળતું નથી. એટલે એનું હૃદય ચીરાઈ જાય છે. જમતા જમતા હાથમાંથી કોળીઓ પણ જીદુનાથનો અધ્ધર રહી જાય છે. એ જમતા જમતા પણ વિચારે ચડી જાય છે અને પાણી પીવા માટે પ્યાલો ભરે તો છે, પણ એ પાણી પીધા વિના જ પ્યાલો છે એ ઢોળી નાખે છે. આમ એ કલ્યાણીની વિદાયનો પ્રસંગ જ્યારે નજીક આવે છે એમ વધારે ને વધારે પોતે શૂન્ય બનતા જાય છે. 16 વર્ષથી સાથે વણાતી આવેલી બે જિંદગીમાં એટલું એકત્વ આવી ગયું છે કે એ બેને જુદી વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી વાત લાગે છે. બહારની દુનિયાના કોલાહલથી દૂર માત્ર પોતાની જ સૃષ્ટિમાં સંપૂર્ણપણે જીવી રહેલા એ બે માનવીઓની આંખો જાણે આવનાર ભાવિ સામે ઉજ્જડ બનીને ખોડાઈ ગઈ છે. જીદુનાથને ક્યારેક થઈ આવે છે, ના, શા માટે કલ્યાણીના લગ્ન કરવા ખબર નથી, પણ દૂરથી દોડ્યા આવતા સાગરના મોજાની જેમ જ બરોબર ઘૂઘવાટ કરી આ કાર્યને સામે કિનારે પહોંચી જવા દિલ તરસે છે. કિનારા પર તો છે શું, પથ્થર જ માત્ર, જેને અફળાઈને એટલે કે અથડાઈને ભાંગી જવાનું જ કેવળ શેષ રહે છે. છતાંય ઈચ્છા નથી રોકી શકાતી. એ અનિવાર્ય પણ લાગે છે. કલ્યાણીના લગ્ન થશે જ. તો અહીંયા 16 વર્ષથી બે જિંદગીઓ સાથે એકત્વ પામી, એટલે બંને એક થયેલા, પોતે દાદા ને દીકરી એક સાથે 16 વર્ષથી સાથે ઉછરે છે, તો બંનેનું એકત્વ
આજે બે પ્રાણને જુદા કરવા જેવું બની પડ્યું છે. બહારની દુનિયાના કોલાહલથી દૂર માત્ર પોતાની જ સૃષ્ટિમાં સંપૂર્ણપણે જીવી રહેલા, એટલે કે બહારની દુનિયા એ જીદુનાથ પણ બહાર ક્યાંય જતા નહીં અને કલ્યાણીને પણ બહારની દુનિયા એણે બતાવી નથી. તો આ રીતે એકબીજાના જીવનના આધાર બની ગયેલા જીદુનાથ અને કલ્યાણી આજ બંને એકબીજાથી જુદા પડવું ખૂબ કઠિન છે. જીદુનાથને એવા વિચાર પણ આવે છે કે કલ્યાણીના લગ્ન શા માટે કરવા, શું કામ કરવા, પણ છતાંય એક રીત રિવાજ અને દીકરી તો સાસરે જ શોભે એ માટે દીકરીનું ઘર મંડાય, દીકરીનું ઘર છે એ સારી રીતે આગળ વધે એવા હેતુથી કલ્યાણીના લગ્ન જીદુનાથ છે એ કરવા માગે છે. ઈચ્છા ન હોવા છતાંય એ કલ્યાણીને પોતે અત્યારે વૃદ્ધાવસ્થા તરફ પહોંચ્યા છે એટલે એક સારા વ્યક્તિના હાથમાં કલ્યાણીનો હાથ સોંપી દે એ માટે એ કલ્યાણીના લગ્ન કરી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આગલે દિવસે કલ્યાણી બારી પાસે ઉદાસ ચહેરે ઊભી હતી. સંધ્યાના અજવાળા આછા બની ગયા હતા. ત્યાં જીદુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ચૂપચાપ દાખલ થયા અને વસ્તુઓ ઠેકાણે મૂકી ધીરે પગલે કલ્યાણી પાસે આવીને ઊભા રહ્યા. હવે ધીમે ધીમે કરતાં લગ્નનો દિવસ છે એ આવી પહોંચ્યો અને એના આગલા દિવસે જ કલ્યાણી છે એ બારી પાસે ઉદાસ ચહેરે ઊભેલી હતી કે કાલ આ ઘર છે એ છોડીને જવું પડશે. તો આ વિચારો સાથે એ ઉદાસ થયેલી બારી પાસે ઊભી હતી અને સંધ્યાના અજવાળા આછા બની ગયેલા એવા સમયે જીદુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈ અને ચૂપચાપ ઘરમાં દાખલ થાય છે અને વસ્તુઓ ઠેકાણે મૂકે છે અને ધીરે પગલે કલ્યાણી પાસે આવીને ઊભા રહે છે. કારણ કે ઉદાસ કલ્યાણીને જોઈ અને જીદુનાથનો પણ જીવ છે એ મૂંઝાય છે, એ પણ ઉદાસ બને છે અને કલ્યાણી પાસે આવીને ઊભા રહે છે. રડું રડું થતાં અવાજે કલ્યાણી બોલી, શા માટે આટલી બધી વસ્તુઓ લઈ આવો છો દાદાજી? કાલે જ તારા લગ્ન છે, તું શણગાર નહીં સજે? મ્લાન કંઠે કલ્યાણી બોલી, તમને છોડીને જવું ગમતું નથી દાદાજી, મનમાં કાંઈક થઈ જાય છે. અહીંયા રડું રડું થતાં એટલે કે રડવા જેવી થઈ ગયેલી કલ્યાણી છે એ જીદુનાથને કહે છે કે શા માટે આટલી બધી વસ્તુઓ તમે લઈ આવો છો દાદાજી, શું જરૂર છે આટલી બધી વસ્તુઓની? ત્યારે જીદુનાથ જવાબ આપે છે કે કલ્યાણી કાલે જ તારા લગ્ન છે અને તું શણગાર નહીં સજે, તું સારી રીતે તૈયાર નહીં થાય, શણગાર નહીં સજે તું? ત્યારે મ્લાન કંઠે એટલે એકદમ ઉદાસ ભર્યા અવાજે કલ્યાણી બોલે છે કે દાદાજી, તમને છોડીને જવું મને ગમતું નથી, મનમાં કંઈક થઈ જાય છે, તમને છોડીને જવાનો વિચાર કરું ત્યાં પણ મને કંઈક થઈ જાય છે. જીદુનાથની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. મોં ફેરવી લઈ સ્નિગ્ધ કોમળ અવાજે તે બોલ્યા, દીકરી તો સાસરે શોભે ને બેટા. આ કલ્યાણીની વાતો સાંભળી અને જીદુનાથની આંખમાં પણ આંસુ આવી જાય છે અને મોં ફેરવી લઈ અને સ્નિગ્ધ કોમળ એવા અવાજે એટલે કે પોતે મોઢું ફેરવી લઈ અને પોતાનો વૃદ્ધાવસ્થાનો જે કોમળ એવો અવાજ છે એ ધીમા અને કોમળ અવાજે એ બોલે છે કે બેટા, દીકરી તો સાસરે જ શોભે ને. એટલે એને સમજાવે છે કે દીકરી સાસરે શોભે, મને પણ તને મોકલવી ગમતી નથી, પણ આજ તારું ઘર મંડાય, તારું ઘર બંધાતું હોય, તારો સંસાર આગળ વધે તો એટલા માટે મારે લગ્ન કરવું અનિવાર્ય છે અને દીકરી સાસરે જ શોભે એમ કલ્યાણીને જણાવે છે. કોણ ક્યાં શોભે એની મને ખબર નથી દાદાજી, પણ તમારા સિવાય તો હું કોઈને ઓળખતી નથી. સાચે જ શું તમે કોઈ અજાણ્યા ગામના અજાણ્યા લોકોની વચ્ચે મને મૂકીને ચાલ્યા જશો? અહીંયા કલ્યાણી જીદુનાથની વાતનો એ પ્રતિકાર કરતાં કહે છે કે કોણ ક્યાં શોભે એની તો મને દાદાજી ખબર નથી, પણ તમારા સિવાય હું કોઈને ઓળખતી પણ નથી. અને સાચે જ શું તમે કોઈ અજાણ્યા ગામના અજાણ્યા લોકો વચ્ચે મને મૂકીને ચાલ્યા જશો? આવો પ્રશ્ન એ દાદાજીને પૂછે છે. જીદુનાથ હવે રહી શક્યા નહીં. બે હાથ વડે એમણે મોં ઢાંકી દીધું. એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જીવનના છેલ્લા દિવસોમાં અજાણપણે જે ક્યાંકથી સ્નેહનો જે ઝરો ફૂટી નીકળ્યો છે એના નીર પાછા વળાય એમ નથી રહ્યા. અસહાય, અતૃપ્ત હૃદયની ખાસ એક બુઢા આદમીના પ્રાણને વિહવળ બનાવી રહી છે. અહીંયા જ્યારે કલ્યાણીએ એવો જ્યારે દાદાજીને પ્રશ્ન કર્યો કે તમે અજાણ્યા લોકો વચ્ચે મને મૂકીને જતા રહેશો, ત્યારે જીદુનાથ
હવે પોતાના આંસુ રોકી શકતા નથી અને પોતાના બંને હાથ પોતાના મોં વડે ઢાંકી લે છે. અને આ છેલ્લા કેટલાક સમયથી જ્યારે કલ્યાણી લગ્ન કરીને જવાની છે ત્યારે જીદુનાથના હૃદયની અંદર રહેલો પ્રેમનો જે સ્નેહનો જે ઝરણું છે એ ફૂટી નીકળ્યું છે. એને હવે એ ઝરણાને રોકવું એ જીદુનાથ માટે હવે અસહ્ય અને અશક્ય બની પડ્યું છે. તો અહીંયા અસહાય, અતૃપ્ત અને હૃદયની ખાસ એક બુઢા આદમી છે જે જીદુનાથ છે એના માટે આ પ્રાણને વિહવળ એ બનાવી રહ્યું છે. પોતાનો જે પ્રાણ છે એને હવે વિહવળતા થવા લાગી છે. લગ્નના દિવસે જાનૈયાઓ આવી પહોંચ્યા. ખાસ માણસો નથી, વર સહિત બધા મળીને 4 જણા છે. જીદુનાથની તબિયત સારી નથી એટલે એ વધુ કાંઈ કરી શક્યા નથી. બહાર કશી ધામધૂમ કે ધમાલનો અભાવ છે. જીદુનાથે કેટલીક મહેનત પછી આ કુટુંબને શોધી કાઢ્યું છે. કુટુંબમાં છે પણ કોણ? એમના જેવા જ તરછોડાયેલા છતાં ભદ્ર લોકો. યુવક, એની બુઢી મા અને નાની બહેન. એ લોકો બહુ પૈસાદાર નથી પણ ખાનદાન છે. વર છે કાંતિમાન, સંસ્કારી, કુલીન. કલ્યાણી જીદુનાથની પુત્રી નથી એ વાત એ જાણે છે, પણ એના પ્રત્યે એણે વિરક્તિ દાખવી છે. કલ્યાણી એને ગમી છે. તો અહીંયા લગ્નને દિવસે હવે જાનૈયાઓ આવી પહોંચ્યા છે, પણ લગ્ન એકદમ સાદગીથી ઘરના જે વ્યક્તિઓ છે એ જ છે, કોઈ ખાસ માણસો નથી. વર સહિત મળી અને બહુ ઓછા વ્યક્તિઓ અહીંયા લગ્ન કરવા માટે આવ્યા છે. અને કલ્યાણીની સમગ્ર હકીકત જીદુનાથે તેમને જણાવેલી છે કે જીદુનાથ એ એમના સાચા પિતા નથી, પણ એમણે એને ઉછેરેલી, નાનપણથી જ મોટી કરેલી એવી અનાથ બાળકી છે. તો તમામ હકીકત એમણે એને જણાવી દીધેલી છે. પણ છોકરો છે એ ખૂબ કાંતિમાન એટલે ખૂબ તેજસ્વી, સંસ્કારી એવો છોકરો હતો. એટલે એવા ઘરમાં જીદુનાથે પોતાની પુત્રી એવી કલ્યાણીનું લગ્ન નક્કી કર્યું છે. તો અહીંયા એ બાબત પ્રત્યે આ કલ્યાણીનું જ્યાં લગ્ન કરવામાં આવ્યું છે એ લોકોએ વિરક્તિ દાખવી છે કે ભલે દીકરી અનાથ હોય પણ છતાંય સંસ્કારી છે અને એક વૃદ્ધ એવા જીદુનાથના ઘરમાં ઉછરેલી છે, એટલા માટે એણે કલ્યાણીને સ્વીકારી છે અને કલ્યાણી એમને ગમી છે. લગ્ન પછી જીદુનાથ પણ પોતાના ઘરે આવીને જ રહે એવો એણે ખૂબ આગ્રહ કર્યો છે. જીદુનાથને કલ્યાણીને કારણે ક્યારેક એવી ઈચ્છા પણ થઈ જતી, પણ એને અનુચિત સમજીને હૃદયની દુર્બળ લાગણીઓને એમણે દ્રઢતાના દોરથી બાંધી લીધી હતી ને હવે જીવવા જેવી એમની તબિયત પણ ક્યાં હતી. અહીંયા કલ્યાણીનું જ્યાં લગ્ન કરવામાં આવ્યું છે એ લોકોએ લગ્ન પછી જીદુનાથને પણ પોતાના ઘરે આવીને રહેવાનું ખૂબ આગ્રહ કર્યો છે, પણ જીદુનાથ એ એમનો આગ્રહ છે એ સ્વીકારતા નથી. એ એવું સમજે છે કે હવે તો મારી જીવવાની ઉંમર પણ ક્યાં છે અને દીકરીના ઘરે સાસરે તો આપણે ન જ રહેવાય એમ માની અને એ એનો આગ્રહ છે એ સ્વીકારતા નથી. આખરે લગ્નનો સમય થયો. દિવસો જેના વીતતા નહોતા એની સાંજ તેદી જલ્દી પડી. જીદુનાથે કન્યાદાન આપ્યું. એમનું શરીર થરથર ધ્રુજતું હતું. આખરે લગ્નનો સમય પણ આવી પહોંચ્યો અને દિવસો વીતતા નહોતા અને આજ સાંજ છે એ જલ્દી પડી ગઈ અને જીદુનાથે ધ્રુજતા હાથે કન્યાદાન છે એ કર્યું અને એમનું શરીર આખું આજે ધ્રુજતું હતું. કલ્યાણીની આંખોમાંથી શ્રાવણધાર નીતરી રહી. એનું હૃદય ભેદીને જાણે સ્વરો બહાર નીકળવા મથી રહ્યા. તમને છોડીને ક્યાંય નહીં જાઉં દાદાજી, પણ યજ્ઞના ધૂમ્રગોટમાં એ સ્વરોને આંસુની વરાળ બની ઉડી જવા સિવાય બીજો કોઈ માર્ગ મળ્યો નહીં. અહીંયા કલ્યાણીની આંખમાંથી શ્રાવણધાર એટલે કે શ્રાવણ માસની જે વરસાદની ધારા હોય એવી એની આંખમાંથી અશ્રુઓની ધારા નીકળી રહી હતી અને એનું કલ્યાણીનું હૃદય છે એ ભેદીને જાણે સ્વરો બહાર નીકળવા મથી રહ્યા હતા. એને એ દાદાજીને કહેતી હતી કે દાદાજી તમને છોડીને હું ક્યાંય પણ નહીં જાઉં, પણ યજ્ઞનો જે ધૂમ્રગોટ એટલે કે યજ્ઞની અંદર જે ધુમાડાના જે ગોટા જે નીકળતા હતા એની અંદર એના જે સ્વરો છે એના બોલવાના એ આંસુઓની વરાળ બની અને ઉડી જવા સિવાય બીજો કોઈ એને માર્ગ મળ્યો નહીં. લગ્નની વિધિ સમાપ્ત થઈ ગઈ. નવ દંપતી જીદુનાથને પગે લાગવા આવ્યા.
બંનેએ જીદુનાથના પગમાં માથું નમાવ્યું. જીદુનાથ પગથી માથા સુધી કંપી ઉઠ્યા. ભાંગતા અવાજે તે બોલ્યા, સુખી રહો બેટા. કલ્યાણીએ એક ડૂસકું ખાધું. એના નમેલા માથા પર જીદુનાથના આંસુ ટપકવા લાગ્યા. દિવાલનો એણે આશ્રય લીધો. એની આંખે અંધારા આવવા લાગ્યા. અહીંયા લગ્નવિધિ હવે સમાપ્ત થઈ અને નવદંપતિ એટલે કે અત્યારે જે તાજેતરમાં જ પરણેલા જે નવા જ પતિ પત્ની છે એ જીદુનાથને પગે લાગવા માટે જ્યારે આવે છે ત્યારે બંને જીદુનાથના પગમાં માથું નમાવે છે અને જીદુનાથ એ માથા સુધી આખા એ કંપી ઉઠ્યા અને ભાંગતા અવાજે એ બંનેને આશીર્વાદ આપે છે કે સુખી રહો બેટા. અને એ સાંભળતા જ કલ્યાણીએ એક ડૂસકું ખાધું એટલે કે એ રડવા લાગે છે. તો અહીંયા જીદુનાથના આંસુ છે એ આંખમાંથી નીકળવા લાગ્યા અને એ ખૂબ જ ઢીલા પડી જાય છે અને દિવાલનો એમણે આશ્રય લીધો અને એની આંખે અંધારા આવવા લાગ્યા. કલ્યાણી પાછી ફરી દાદર ઉતરવા લાગી. પગથિયા ઉતરતા ઉતરતા એ અટકી ગઈ. એણે પાછળ જોયું. કોઈએ છેડો પકડીને થોભાવી કે શું? પણ એ તો પેલી સફેદ બિલાડી હતી, કલ્યાણીની હંમેશાની સાથીદાર. નજર પડતા જ કૂદકો મારીને નાસી ગઈ. દાદાજી, દાદાજી. કલ્યાણીના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા. જવું ગમતું નથી દાદાજી. એનું મન લાખ વાર એકની એક વાત ઘૂંટી રહ્યું. કલ્યાણી જ્યારે પાછી ફરતી હતી અને દાદરા ઉતરવા લાગી એ સમયે ઉતરતા કોઈકે જાણેનો છેડો પકડ્યો હોય તો એને એમ લાગ્યું કે કોઈકે મને પકડી કોઈએ થોભાવી કે શું, પણ આ તો પેલી સફેદ બિલાડી હતી જે કલ્યાણીની પ્રિય હતી એવી. અને નજર નાખતા તરત જ એ કૂદકો મારી અને નાસી ગઈ. જતાં કલ્યાણી દાદાજીની સાથે વાતચીત કરતી અને ગળગળી બની જઈ અને દાદાજીને છેલ્લે પણ એમ કહે છે કે દાદાજી, મારું મન છે એ આજ જવા માટે તૈયાર નથી અને તમને મૂકી અને મને જવું ગમતું નથી. સ્ટેશન ભણીના રસ્તા પર વરની સાથે કલ્યાણી ચાલી જતી હતી. ઝરૂખામાં ઊભો જીદુનાથ એ તરફ અનિમેષ જોઈ રહ્યો. અનિમેષ એટલે કે એકી નજરે, એકી ટશે. અંધારા ઘેરા બનતા હતા. કલ્યાણી આઘી પાછી પડછાયા જેવી બનતી હતી. આખરે ઝરૂખામાંથી એ દેખાતી બંધ થઈ. જીદુનાથે કપાળ પર હાથ ફેરવીને નીચે ઉતરી આવેલા વાળ ઊંચા કર્યા. દક્ષિણ દિશાએથી ફરફરાટ કરતો પવન વહેવા લાગ્યો. દૂરના કોઈ ઘર આંગણે લગ્નની શરણાઈ ગુંજી ઉઠી. હવે કાંઈ દેખાતું નહોતું. ઓળાઓ સરી ગયા હતા. પાછળ રહ્યો હતો કેવળ સૂનો ઉદાસ અંધકાર. હવે ભારે હૃદયે જીદુનાથે પોતાના હૃદય પર પથ્થર મૂકી અને ખૂબ જ તકલીફ સાથે કલ્યાણીને જ્યારે વળાવી અને કલ્યાણી હવે વિદાય લઈ અને જતી હોય, સ્ટેશન ભણી એટલે કે રેલવે સ્ટેશનના રસ્તા પર એ પોતાના પતિ સાથે ચાલીને જતી હોય અને ઉપર ઝરૂખામાંથી જીદુનાથ છે આ દ્રશ્ય અનિમેષ એટલે એકી ટશે જોતા હોય. અંધારું છે એ ઘેરું બનતું જતું હોય અને કલ્યાણી છે એ જાણે છાયા જેવી, પડછાયા જેવી ધીમે ધીમે કરતાં જીદુનાથની નજર સામેથી એ ઓજસ થતી દેખાય છે. અને આખરે એ ઝરૂખામાંથી કલ્યાણી દેખાતી જ્યારે બંધ થઈ જાય ત્યારે જીદુનાથ એના કપાળ પર હાથ ફેરવીને જે નીચે વાળ ઉતરી આવ્યા હોય એ ઊંચા કરે છે અને એ ધીમે ધીમે કરતાં પોતાના રૂમ તરફ જવા લાગે છે. દૂરના કોઈ ઘર આંગણે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠે છે અને હવે કાંઈ દેખાતું નથી અને ઓળાઓ સરી ગયા એટલે કે હવે જે પ્રકાશ જે આવતો હોય, જે દીવાઓ હોય એ પણ હવે ધીમે ધીમે કરતાં ઝાંખા દેખાવા લાગે છે. અને હવે પાછળ વધ્યો છે કેવળ સૂનો ઉદાસ અને અંધકાર, કારણ કે કલ્યાણીના જવાથી જીદુનાથના જીવનમાં હવે ઉદાસી અને અંધકાર જ બચ્યા છે. અંધકારમાં વન જંગલોની વચ્ચેથી રેલગાડી દોડી જતી હતી. ડબ્બામાં બેઠેલી કલ્યાણી શું વિચારતી હતી એનો પતિને ખ્યાલ નહોતો. ક્યારેક એ કલ્યાણી સામે નજર ઊંચી કરી એક મીઠું સ્મિત વેરી ફરી નજર વાળી લે છે. કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે. સ્મિતનો ઉત્તર વાળવા જાય છે ને એની આંખ છલકાઈ જાય છે. તો વિદ્યાર્થીઓ અહીંયા હવે જ્યારે ટ્રેનની અંદર બેસી જાય છે રેલગાડીમાં ત્યારે અંધકારની વચ્ચે વન જંગલોની વચ્ચે રેલગાડી દોડી જતી હોય એવા સમયે ડબ્બામાં બેઠેલી કલ્યાણી શું વિચારતી હતી એના પતિને ખ્યાલ નહોતો. અને ક્યારેક કલ્યાણી સામે
એ નજર ઊંચી કરી અને મીઠું સ્મિત પણ કરી લેતો. કલ્યાણીની આંખની અટારીએ એટલે કે કલ્યાણીની આંખની અંદર આંસુના તોરણ બંધાઈ ગયા. આ રૂઢિપ્રયોગ છે, આંસુના તોરણ બંધાવા એટલે કે રડવું, ખૂબ રડવું. તો અહીંયા કલ્યાણીની આંખમાં આંસુ છે અને પતિના સ્મિતનો ઉત્તર એ વાળવા જાય છે ત્યાં એની આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે અને એ પતિ સામે જોઈ અને વળી આંખમાંથી આંસુ સારવા લાગે છે. આંચકા સાથે એક મોટા સ્ટેશન પર ગાડી ઊભી રહી. અંધકારમાં બત્તીઓનો પ્રકાશ ઝબકે છે. ચારે બાજુ ઉતારુઓનો અવાજ અને કોલાહલ સ્વપ્ન જેવો લાગે છે. આ જંકશન હતું. અહીંથી ગાડી બદલવાની હતી, પણ બીજી ગાડી આવવાને હજુ 2 કલાકની વાર હતી. વેઇટિંગ રૂમમાં જઈ સૌએ ઘડીભર આરામ લેવાનો વિચાર કર્યો. કલ્યાણીના વરે એની આંખોમાં આંખો પરોવી મૃદુ સ્વરે કહ્યું, કલ્યાણી કશું સમજી નહીં, પણ એને લાગ્યું કે એ થોડીવાર સૂઈ જવાનું કહે છે. એણે ડોકું ધૂણાવ્યું ને આરામ લેવાનો પ્રયત્ન કર્યો. બીજા બધા પણ સૂઈ ગયા. હવે ટ્રેન છે એ એક આંચકા સાથે એક મોટું સ્ટેશન આવ્યું, ત્યાં એ ઊભી રહે છે અને આ એક જંકશન હતું અને આ જંકશન કે ત્યાંથી બીજી ટ્રેન છે બદલવાની હતી, પણ બીજી ટ્રેન આવવામાં હજી 2 કલાકની વાર હતી. એટલે કલ્યાણીના પતિએ એને કંઈક કીધું, પણ કલ્યાણી બરાબર સમજતી નથી, પણ એવું માની લે છે કે પોતાનો પતિ એને આરામ કરવાનું સૂચવે છે અને કલ્યાણી ડોકું ધૂણાવી એટલે કે સંમતિ આપી અને આરામ લેવાનો પ્રયત્ન કરે છે અને વેઇટિંગ રૂમની અંદર બધા સૂઈ જાય છે. કલ્યાણીની આંખો મીચાઈ નહીં. હૃદયમાં ઊંડે ઊંડે વેદના થતી હતી. એણે ચારે બાજુ નજર ફેરવી. બીજા પણ 2-3 કુટુંબો ત્યાં આરામ કરતા હતા. એને અકળામણ થવા લાગી. 2-3 પડખા ફેરવીને છેવટે ઉઠીને બહાર આવી. બધા જ સૂઈ જાય છે, પણ કલ્યાણી છે એની આંખો મીચાઈ નહીં, એને ઊંઘ આવતી નથી અને હૃદયની અંદર ઊંડે ઊંડે એને વેદના થાય છે. એને ચારે તરફ જોયું તો બીજા પણ 2-3 કુટુંબો ત્યાં આરામ કરતા હતા અને કલ્યાણીને ખૂબ અકળામણ થવા લાગી. 2-3 પડખા ફેરવી અને છેવટે કલ્યાણી ઉઠી અને બહાર આવી જાય છે. નિરભ્ર આકાશમાં તારા ચમકી રહ્યા હતા. ચારે બાજુ છૂટા છવાયા ઉતારુઓ પડ્યા હતા. કોઈક જાગતા વાતો કરતા હતા. કલ્યાણી વેઇટિંગ રૂમથી સહેજ આગળ આવીને થોભી ગઈ. દાદાજી શું કરતા હશે? એના મનમાં પ્રશ્ન ઉઠ્યો. દાદાજીનું માથું દુખતું હશે? એના મનમાં બીજો વિચાર આવ્યો. રાત્રે એમણે પાણી કોણ આપશે? એનું દિલ બોલ્યું. અહીંયા જ્યારે કલ્યાણી વેઇટિંગ રૂમમાંથી બહાર આવે ત્યારે નિરભ્ર આકાશ એટલે કે જે વાદળ વગરનું જે ચોખ્ખું આકાશ છે એમાં તારા છે ચમકી રહ્યા હોય અને ચારે બાજુ છૂટા છવાયા ઉતારુઓ એટલે કે યાત્રિકો સૂતા હોય અને કોઈક જાગતા વાતો કરતા હતા. અને કલ્યાણી વેઇટિંગ રૂમમાંથી સહેજ આગળ આવીને જ્યારે ઊભી રહી ત્યારે એને કેટલાય વિચારો પોતાના દાદાજી વિશે આવે છે કે દાદાજી શું કરતા હશે, એનું માથું દુખતું હશે કે એના મનમાં આવા કેટલાય વિચારો આવ્યા. અને રાત્રે એમણે પાણી કોણ આપશે? એમનું એ હૃદય છે એ બોલી ઉઠ્યું. એમ એને દાદાજીની ઘણી બધી ચિંતા થવા લાગી. સામે થોડા રેકડીવાળા ઊભા હતા. એમાં એક બૂઢો હતો. દેહ પર ચામડી જાણે સંકોચાઈ ગઈ હતી. દાદાજી આવા જ લાગે છે, એણે મનમાં જ કહ્યું. વળી એને થયું, દાદાજી અત્યારે શું કરતા હશે? અહીંયા કલ્યાણીએ જ્યારે સામે નજર નાખી ત્યારે એક રેકડીવાળો, એક લારીવાળા છે એ કેટલાક ત્યાં ઊભેલા હતા. આ બધા લારીવાળાઓની વચ્ચે એક બૂઢો આદમી છે એ ત્યાં હતો. એના દેહ પર ચામડી જાણે સંકોચાઈ ગયેલી હતી. તો એને પોતાના દાદાજી અહીંયા જીદુનાથ એ જ એમને લાગ્યા અને એને પણ મનમાં એવો વિચાર આવ્યો કે દાદાજી અત્યારે શું કરતા હશે. તો આમ વેઇટિંગ રૂમની બહાર બધા જ એનો પતિ, એના કુટુંબીજનો એ સૂતેલા હતા, પણ કલ્યાણી પોતે પોતાના દાદાજી વિશે જ હજી વિચારતી હતી અને વેઇટિંગ રૂમમાંથી બહાર આવી અને આ એક રેકડીવાળા જે બૂઢો આદમી હતો એને પોતાના દાદાજી જેવા જ માની અને દાદાજી વિશે વિચારો કરતી હતી. તો અહીંયા આ પાર્ટ નંબર 2 છે એનું આપણે અહીંયા સમાપન કરીએ. આગળનો પાર્ટ છે એ પાર્ટ નંબર 3માં આપણે જોઈશું. થેન્ક યુ.